રાજ્યભરમાં કાળઝાળ ગરમી છે ત્યારે માત્ર માણસો જ નહીં પરંતુ અબોલ પશુ પક્ષીઓ પણ આ અસહ્ય તાપથી પ્રભાવિત થયા છે ત્યારે ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા નેચર પાર્કમાં વન્યજીવોને હીટસ્ટ્રોકથી બચાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન્દ્રોડા પાર્કમાં હાલ 600થી વધુ વન્યજીવો વસવાટ કરે છે અને આ અબોલ જીવોને લૂ અને તાપથી બચાવવા માટે આધુનિક માઇક્રો ક્લાઇમેટ ઊભું કરવામાં આવ્યું છે। માંસાહારી જીવો અને સર્પગૃહમાં 15 જેટલા જમ્બો એર કુલર્સ લગાવી દેવાયા છે જ્યારે કે ખુલ્લા વિસ્તારમાં કુદરતી ઠંડકને પ્રસારવા માટે 20 હાઈ પ્રેશર સ્પ્રિંકલર્સ સતત કાર્યરત છે। તો ખસના પડદા અને એગ્રોનેટ શેડના ઉપયોગથી પ્રાણીઓના આવાસનું તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડવામાં વન વિભાગને સફળતા મળી છે। ઉનાળાને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના ડાયટ પ્લાનમાં પણ મોટો ફેરફાર કરી દેવાયો છે। ભારે ખોરાક પચવામાં તકલીફ ન પડે તે માટે હિંસક પ્રાણીઓના માંસમાં 1 કિલો સુધીનો ઘટાડો કરાયો છે। તો બીજી તરફ પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે તેમને તરબૂચ, સક્કરટેટી, કાકડી, વિટામિન સી અને ORS પાવડર આપવામાં આવી રહ્યો છે।